નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયશંકર 3 દિવસની અમેરિકાની મુલાકાતે પહોંચશે. વિદેશ મંત્રી એસ જયશંકર આજે 1 જુલાઈએ ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા માટે 3 દિવસની મુલાકાતે અમેરિકા પહોંચવાનું આયોજન. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે સહિયારા વિઝનને આગળ વધારવા માટે નવા પ્રસ્તાવો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર એસ જયશંકરને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આમંત્રણ આપ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CR પાટીલને મોરાની ખુલ્લી ચેલેન્જ. વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા બાદ સુરતના એક સ્વાગત કાર્યક્રમમાં નવા MLA ગોપાલ ઇટાલિયાએ બીજેપી ઉપર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ કહ્યું છે કે પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે. કયા ધારાસભ્યને તોડવું, પરંતુ હવે મારી CR પાટીલને મોરાની ખુલ્લી ચેલેન્જ છે. હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો, પછી જુઓ શું પરિણામ આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેરાફેરી 3માં બાબુ ભૈયાની વાપસી. ફિલ્મ હેરાફેરી 3માં બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલ ફરી એકવાર વાપસી કરી રહ્યા છે. પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. પરેશ રાવલે કહ્યું હતું કે ખરેખર કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને પસંદ આવે છે ત્યારે તમારે સાંભળવાની જરૂર પડે છે. દર્શકો બેઠા છે અને તેમનો પ્રેમ ખૂબ જ છે. હવે બધું બરાબર છે. પ્રિયદર્શન, અક્ષય કે સુનિલ બધા જ ગ્રેટ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 10 વાગ્યા સુધીમાં મેઘરાજા ભૂકા બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ જોરદાર વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તેમજ બાકીના બચેલા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 189 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો. આ દરમિયાન કડીમાં સૌથી વધુ 3.3, વિરંગામમાં 3.31, ખેરગામમાં 2.44, કલોલમાં 2.05, દેત્રોડમાં 1.85, વાસણામાં 1.81, સાવલીમાં 1.81, દેડિયાપાડામાં 1.69, ભગાઈમાં 1.54, સાગબારામાં 1.46, વ્યારામાં 1.38 અને પેટલાદમાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ટીમ ઇન્ડિયા 58 વર્ષ પછી એજબેસ્ટનમાં જીતી શકશે? ભારતીય ટીમ 2 જુલાઈથી એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમે આ મેદાન ઉપર 58 વર્ષ પહેલા 1967માં પહેલી મેચ રમી હતી. 13 થી 15 જુલાઈ સુધી રમાયેલી આ મેચમાં મનસુર અલી ખાન પટોડીના નેતૃત્વની હેઠળની ભારતીય ટીમ 132 રનથી હારી ગઈ હતી. ભારતીય ટીમે આ મેદાન ઉપર 8 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ એક પણ મેચ જીતી નથી. માત્ર 39 વર્ષ પહેલા 1986માં અહીં એક મેચ ડ્રો ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે. સુરતમાં ગોપાલ ઇટાલિયાએ બીજેપીને આડે હાથ લેતા કહ્યું છે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે. એ વાતનું મને દુઃખ છે. ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ, પરંતુ કોઈ લડે કે ના લડે, કોઈ બોલે કે ના બોલે, પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લડશે, બોલશે. બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ગભરાયું, સરહદ સીલ કરવામાં આવી. સુરક્ષા જોખમોને કારણે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી મુખ્ય સરહદ ગુલામ ખાન બોર્ડર અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. સરહદ પર હાજર વાહનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી રહી છે. આ નિર્ણય ઉપર વજીરિસ્તાનમાં શનિવારે થયેલા હુમલા અને તાજેતરમાં થયેલી અથડામણો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હુમલામાં 13 સુરક્ષા કર્મીઓ માર્યા ગયા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ સુરતમાં ખાડી પૂર આવ્યું, ઇટાલિયાએ જણાવ્યું છે. સુરતમાં ગોપાલ ઇટાલિયાએ પોતાના જ સ્વાગત કાર્યક્રમમાં કહ્યું કે હાલ સુરતમાં ખાડી પૂર આવ્યું છે. આજે ચંદ્ર અને મંગળ પર જવાનો રસ્તો છે, પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા તે સવાલ આપણે કરવો જોઈએ. આપણી આત્માને આજે જગાડવાની જરૂર છે. આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા છે તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મોટો નિર્ણય લીધો છે, જેમાં રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% રકમ સુધીની રકમ હવે માફ કરાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.